નમસ્તે. આજે આપણે લીમડા વિશે જાણીશું. લીમડાના ઔષધીય ગુણો. લીમડાના પાન, તેલ અને બીજ ઘણા ઔષધીય ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ ચામડીના રોગો, ચેપ, સંધિવા, તાવ અને પાચન સમસ્યાઓ સહિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે થતો હોય છે. લીમડાની ખેતી. લીમડાના પાંદડા અને તેલનો ઉપયોગ જંતુનાશક અને કૃમિનાશક તરીકે થાય છે. તે પાકની જીવાતોથી બચાવવામાં મદદ કરે છે. લીમડાના મુખ્ય બે પ્રકારો છે, એક કડવો લીમડો અને એક મીઠો લીમડો. કડવો લીમડો તેના કડવા સ્વાદ માટે જાણીતો છે. લીમડાના સ્વાસ્થ્ય ફાયદા. લીમડા તે ભારત અને દક્ષિણ એશિયાના અન્ય ભાગોમાં મૂળ ધરાવતું એક ઝાડ છે. તેના ઔષધીય ગુણો માટે તે ખૂબ જ પ્રખ્યાત છે. લીમડાના પાન, તેલ અને બીજ ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરતા હોય છે. ચામડીના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ધરાવે છે. લીમડામાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો ચેપ, ખીલ, દાદર, સોરિયાસિસ અને એક્ઝિમા જેવી ત્વચાની સ્થિતિ સામે લડવામાં મદદ કરી શકે છે. સૂજનને ઘટાડે છે. લીમડામાં બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે સોજો અને લાલાશ ઘટાડવામાં મદદ કરતા હોય છે. ખંજવાળને દૂર કરે છે. લીમડામાં ખંજવાળ વિરોધી ગુણધર્મો પણ હોય છે, જે ખંજવાળ અને બળતરાથી રાહત આપી શકે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લિમ્ફોસાઇટ્સ વધારે છે. લીમડા રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરી શકે છે, કારણ કે તે લિમ્ફોસાઇટ્સના ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે, જે શરીરના સંરક્ષણનો કોષો છે. ઇન્ફેક્શન સામે લડત આપે છે. લીમડામાં એન્ટીવાયરલ અને એન્ટીપેરાસિટિક ગુણધર્મો પણ હોય છે, જે શરદી, ફ્લૂ અને મેલેરિયા જેવા ચેપ સામે લડવામાં મદદ કરે છે. પાચનમાં સુધારો કરે છે. પાચક ક્રિયાને ઉત્તેજિત કરે છે. લીમડાના પાચક ક્રિયાને ઉત્તેજિત કરવામાં મદદ કરી શકે છે અને ભૂખ સુધારી શકે છે. અપચનમાં રાહત આપે છે. લીમડો અપચન, પેટમાં દુખાવો, ગેસ અને ઝાડા જેવા પાચન સમસ્યાઓના ઉપચારમાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. દાંત અને પેઢા માટે લીમડો ખૂબ જ ઉપયોગી છે. લીમડાના દાંતના ટૂથપેસ્ટનો ઉપયોગ દાંત અને પેઢાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગુણ ધરાવે છે. તે પેઢાના રોગો અને દાંતના સડાને રોકવામાં મદદ કરે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે લીમડાના ડાયાબિટીસમાં રક્તખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. લીમડાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય? તો ચામડીના રોગોમાં લીમડાના પાન, તેલ અને બીજનો ઉપયોગ ખીલ, દાદર, સોરિયાસિસ, એક્ઝિમા જેવી ત્વચાની સ્થિતિઓના ઉપચાર માટે ઉપયોગી છે. તે બળતરા અને ખંજવાળમાં રાહત આપવામાં મદદ કરે છે. પાચનની સમસ્યાને સુધારે છે. લીમડાનો ઉપયોગ અપચન, પેટમાં દુખાવો, ગેસ અને ઝાડા જેવી પાચનની સમસ્યાઓના ઉપચાર માટે કરવામાં આવે છે. સંધિવામાં લીમડાના તેલનો ઉપયોગ સંધિવાના દુખાવા અને સોજામાં રાહત આપવા માટે થતો હોય છે. તાવમાં લીમડાનો ઉપયોગ તાવ ઘટાડવા માટે આપણે કરી શકીએ છીએ. મેલેરિયામાં લીમડાના નિષ્કર્ષનો ઉપયોગ મેલેરિયાના ચેપ સામે લડવા માટે ઉપયોગી છે. લીમડાનો ઉપયોગ ડાયાબિટીસ, દાંતના દુખાવા અને પેઢાના રોગો, કૃમિ, ચેપ અને કેન્સર સામે લડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી આપણે લીમડાનું સેવન કરવું જોઈએ.